નમસ્કાર. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ સુદ તેરસ અને બુધવાર મહાદેવજી પર કયા દ્રવ્યથી અભિષેક કરવો જોઈએ, એનું શું ફળ મળે, કયા મંત્રોનો જપ કરવો જોઈએ, આવું જોઈએ. શ્રાવણ માસમાં મહાદેવજી ઉપર બિલ્વપત્ર એનું મંત્ર છે ત્રિગુણમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિવર્ગદમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ. આ મંત્ર બોલતા બોલતા શિવજી ઉપર બિલ્વપત્ર ચડાવો. આ મંત્ર આવડતો ન હોય તો નામ મંત્ર, જે મહાદેવજીનું આ નામ છે, ઓમ બિલેશ્વરાય નમઃ, ઓમ બિલેશ્વરાય નમઃ. આ મંત્ર બોલતા બોલતા શિવજી ઉપર બિલ્વપત્ર ચડાવો. શ્રાવણ મહિનાની અંદર બિલ્વપત્ર ચડાવવાનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રમાં બતાવેલું છે કે બિલ્લીનું ઝાડ પણ જો આપણા આંગણે હોય અને એ બિલ્લીના ઝાડમાં પણ તમે જલ પધરાવો તો પણ શિવજી ઉપર એ જલ પધરાવ્યા બરોબર ગણાય છે. એ બિલ્વપત્રને તમે સ્પર્શ કરો એનું પણ અનેક ગણું ફળ છે. એના દર્શન કરો એનું પણ અનેક ગણું ફળ છે. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાનને બિલ્વપત્ર ચડાવવાથી, આ મંત્ર બોલવાથી શું ફળ મળે? તો મોટામાં મોટા જે અઘોરમાં અઘોર મોટામાં મોટા પાપો થયા હોય તો એ પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. અસ્તુ. નમસ્કાર. મહાદેવ હર.